ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આપણે લેન્ટના 40 દિવસ, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર પર્વ ઉજવ્યા. પણ હવે શું? હવે આપણે શું કરવાનું છે? આ બાબત વિશે આજે આપણે વિચાર કરવાની જરૂર છે. ઈસ્ટરનું પર્વ ઉજવ્યું, આનંદ કર્યો, પણ ખરેખર આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા શી છે તે જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે. પુનરુત્થાનનો આનંદ મનાવી હવે આપણે બેસી રહેવાનું નથી. કેમ? તે રહસ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તની પુનરુત્થાન પછીની 40 દિવસની યાત્રામાં છે. તેમનું આપણા ઉદ્ધારને માટે પૃથ્વી પર આવવું, વધસ્તંભ પર મરણ પામવું જરૂરી હતું. આપણને અનંત જીવનની ખાતરી કરાવવા તેમજ શેતાનને હરાવવા મરણ પર જય પામી પુનરુત્થાન પામવું જરૂરી હતું. અને એ સગળું થયું પણ ખરું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કામ માટે પૃથ્વી પર આવ્યા હતા તે તો હવે પૂર્ણ થઈ ગયું છે. તો તેઓ હવે શા માટે પુનરુત્થાન પછી તરત સ્વર્ગમાં ન ગયા? શા માટે તેઓ 40 દિવસ પૃથ્વી પર રહ્યા? તો આપણે 40ના અંક વિશે જોયું હતું. જો તમે ન જોયું હોય તો તે સંદેશાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તમે તે જોઈ શકો છો. બાઇબલ પ્રમાણે 40નો અંક એ તૈયારીનો અંક છે, પરિવર્તન માટેનો સમયગાળો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 40 દિવસ પૃથ્વી પર રહ્યા, કેમ કે હવેથી તેઓ સ્વર્ગમાં જશે. ત્યારે અત્યાર સુધી તેમણે લોકોની આગળ દેવના રાજ્યની સુવાર્તા કઈ સંભળાવી હતી તે કાર્ય હવે તેઓ શિષ્યોને સોંપી રહ્યા છે. માથી 28 અને 19 પ્રમાણે તેઓ શિષ્યને આદેશ આપે છે, એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. અત્યાર સુધી એટલે કે તેમના મરણ પહેલા તેઓ શિષ્યો માટે પૃથ્વી પર માણસે કેવી રીતે જીવન જીવવું, કેવા કામો કરવા વગેરેનું ઉદાહરણ પૂરું પાડતા હતા. પણ હવે જ્યારે તેઓ પૃથ્વી પરથી વિદાય લેવાના છે ત્યારે હવેથી આ કાર્ય શિષ્યોએ કરવું પડશે. એટલે તેઓ આ 40 દિવસ શિષ્યોને તૈયાર કરી રહ્યા હતા. લોકોની શંકા, ખાસ કરીને થોમા જેવા શિષ્યોની, દૂર કરી તેઓને પુનરુત્થાન પામ્યા છે તેવી ખાતરી કરાવતા હતા. પિત્તર જેવા લોકો કે જેમણે તેમનો નકાર કર્યો હતો તેવા લોકોને પુનઃસ્થાપિત કરી રહ્યા હતા. લોકોને અનંત જીવનની ખાતરી અપાવતા દેવના રાજ્ય વિશે જણાવી રહ્યા હતા કે તેઓનું વતન આ પૃથ્વી નહીં પણ સ્વર્ગનું રાજ્ય છે. ટૂંકમાં તેઓનું 40 દિવસ પૃથ્વી પર રહેવું એ શિષ્યોને એક ખાસ મિશન માટે તૈયાર કરવાનું હતું, જે તેમણે કર્યું. કેમ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલાનું શિષ્યોનું જીવન જુઓ અને પુનરુત્થાન પામ્યા પછીનું તેઓનું જીવન જુઓ તો કેટલો મોટો તફાવત છે. પહેલા તેઓ પ્રભુ ઈસુના શિષ્યો તરીકે હરવા ફરવાનો અને ખાવા પીવાનો આનંદ જ કરતા હતા. પણ હવે તેઓ વધસ્તંભ ઊંચકીને ચાલે છે. મતલબ પ્રભુને માટે હવે માર સહન કરે છે, અપમાન સહન કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર જેવું જીવન જીવ્યા હતા તેવું જીવન હવે તેઓ જીવી રહ્યા છે અને દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરી રહ્યા છે. તેઓને આ માટે જ તૈયાર કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત 40 દિવસ પૃથ્વી પર રહ્યા હતા. પ્રભુ ઈસુએ શિષ્યોને 40 દિવસ સુધી તૈયાર કરી માથી 28-19 પ્રમાણે એક મિશન આપ્યું હતું. આજે પ્રભુના શિષ્યો તરીકે એ જ મિશન પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પણ આપ્યું છે. આ 40 દિવસ આપણા માટે એક નવી શરૂઆત હોવી જોઈએ. એક મિશન તરીકેના આ 40 દિવસ આપણા માટે હોવા જોઈએ. પ્રભુ ઈસુ આજે આપણને તૈયાર કરવા માંગે છે. શું હું તૈયાર છું? જો તમે આજે તૈયાર છો તો તમે કોમેન્ટમાં જરૂર શેર કરજો કે જેથી અમે તમારા માટે પ્રાર્થના કરી શકીએ. આવતા સંદેશામાં રડવાથી આનંદ સુધીની યાત્રા
મરિયમને ઈસુ દેખાયા તે વિશે જોઈશું. ત્યાં સુધી પ્રભુ આપણ સર્વની સંભાળ રાખે, આપણ સર્વને શાંતિમાં રાખે, સલામતીમાં રાખે, આનંદમાં રાખે, એ જ પ્રાર્થના સાથે આમેન.